અવસર શબ્દ આચાર્ય મહારાજે એવો સરસ પસંદ કર્યો છે જેનું બહુ અર્થ ગાંભીર્ય છે. કોઈ પણ સુજ્ઞ વ્યક્તિ હોય એ અવસર ક્યારે ચૂકે નહીં. આપણા માટે એક અલૌકિક અવસર આવી રહ્યો છે. મહાપ્રતાપી શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ જે મહારાજે સ્વયં પધરાવ્યા અને 200 વર્ષ થવા જઈ રહ્યા છે. સત્સંગી માત્રને આ અલૌકિક અવસર ક્યારે ચૂકવો ન જોઈએ. જેતલપુરનો મહિમા તો આપણે જેટલો સમજ એટલો ઓછો છે. મહારાજે ખૂબ મહિમા કર્યો છે. ખાસ કરીને જેતલપુરના વર્તનામૃતો જો વાંચો તેમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. જેતલપુરનું 5મું વચનામૃત કે નારાયણ દેવ મહારાજે કેમ પધરાવ્યા, પછી જેતલપુરના 5ના વર્તનામૃતમાં એ પણ મહારાજ ચોખવટ કરી છે કે મહારાજ પરચા કેમ આપે છે. કારણ કે મહારાજે એકવાર એમ કહ્યું કે અમને પરચા આપતા આવડતું નથી. પણ એ જ શ્રીજી મહારાજે યુ ટર્ન લઈને જેતલપુરના 5મા વર્તનામૃતમાં કહ્યું કે આ સમય તો સભાનું થાય છે અને અમારું પણ ધાર્યું થાય છે. અમે કોઈને ઈચ્છીએ તો દીકરો મળે છે, કોઈના રોગ મટી જાય છે ઇત્યાદિ. મહારાજે બહુ સ્પષ્ટતા વાત કરી છે. અને હું તો જ્યારથી સમજણો થયો ત્યારથી દર પૂનમે જેતલપુર દર્શન કરવા જાઉં જ છું. અને આજે અમેરિકાનો સત્સંગ જે ફૂલો ફાલ્યો છે એનું રહસ્ય પણ એ જેતલપુરની પૂનમમાં રહેલું છે. કારણ કે અમેરિકા 1978માં પહેલી વાર જ્યારે જવાનું થયું ત્યારે મારી પાસે ફક્ત 2 કે 3 એડ્રેસ હતા. ક્યાં ઉતરવું, ક્યાં રહેવું, શું કરવું એ કંઈ ખબર નથી. તો એ વખતે જેતલપુર દર્શન કરવા પૂનમે ગયો અને મનોમન સંકલ્પ કર્યો કે અમેરિકામાં જો મંદિર માટે હું ફંડ કરી શકું ને ત્યાં રકમ મૂકી શકું તો હું પદયાત્રા કરીશ. અને એ સંકલ્પ મહારાજ એવો પૂરો કર્યો કે આજે અમેરિકામાં 30 ઉપરાંત મંદિરો થઈ ગયા છે અને મારે ગણવા હોય તો પણ કાગળ બેસવું પડે છે કોઈને ગણાવવા હોય તો. તો એ જેતલપુર રેવતી બળદેવજી હરિકૃષ્ણ આજે રોકડિયા દેવ છે. માટે ખટકો રાખીને એની ભક્તિ કરવી અને એ જેટલો મહિમા આપણે અંતરમાં ઉતરે નિયમિત સત્સંગી માત્રે દર પૂનમે કાળુપુર નારાયણ દેવ દર્શન કરીને અને જેતલપુરના દર્શન કરવા એવો મારો સૌને આગ્રહભેર અનુરોધ છે. આપણે થોડા સમય પહેલાં જ જોયું કે લાલજી મહારાજનું સફળ નેતૃત્વ એના કારણે સમયનો ઉત્સવ ખૂબ શોભી ગયો. આ ઉત્સવના પણ અધ્યક્ષ અને માર્ગદર્શક એ લાલજી મહારાજ છે. સંતોનો હરિભક્તોનો સહકાર લઈને સાથે રાખીને ખૂબ ઉત્સાહપૂર્વક ખંતપૂર્વક એમાં કાર્ય કરી રહ્યા છે. અને જરૂર આપ સૌ આ ઉત્સવમાં સહભાગી થશો. સૌને આ પ્રસંગે આવવાનું ખૂબ ખૂબ પ્રેમભર્યું હું નિમંત્રણ આપું છું. જય સ્વામિનારાયણ.